2-3 બાયું હતું. એટલે એ શોપિંગ કરવા ગયું બજારે. એટલે પછી એક ઇલેક્ટ્રિકની દુકાન હતી ને ત્યાં ગયું, એક મિક્સર સિલેક્ટ કર્યું. પછી એ દુકાનવાળાને કે અમને આનો ભાવ તમે છે ને થોડોક વ્યાજબી કરી દો તો અમે લઈ. એટલે એ દુકાનવાળો કે આ એક જ ભાવ રહે, તમારે લેવું હોય તો લ્યો. એટલે એ બાયું કે અરે કે અમે તો વર્ષોથી અહીંથી જ લઈશી અને તમે એટલું અમને ભાવ નહીં હરખો કરી દો. એટલે એ દુકાનવાળો કે કાંઈ વાંધો નહીં, તમને હું થોડુંક ડિસ્કાઉન્ટ કરી દઈશ, લઈ લ્યો હાલો. એટલે મિક્સર લઈ લીધું ને પછી થોડીક વાર થઈને એટલે સ્ટીલની દુકાન હતી ને ત્યાં ગયું, સ્ટીલના વાસણ હોય ને ત્યાં. ને પછી એણે ડબરા ને એવા કંઈક થોડુંક વાસણ લીધું અને પછી એ દુકાનવાળાને કે તમે ભાવ હરખો કરી દો. એટલે એ દુકાનવાળો કે ભાવ તો મેં તમને વ્યાજબી જ કીધો હશે, પણ છતાંય તમને હાલો ને થોડુંક કરી દઈશ. એટલે એ બાયું કે અમે વર્ષોથી અહીંયાથી જ લઈશી બધું, એટલે તમે હરખો થોડોક ભાવ અમને કરી દેજો. એટલે એ દુકાનવાળો ભાઈ કે કાંઈ વાંધો નહીં બેની કે. પછી વાસણ લઈ લીધા અને પછી છે ને સાડીની દુકાને ગયું. એટલે પછી એક સાડી સિલેક્ટ કરી અને એ કે હાલો એ કે તમે અમને છે ને આ સાડીનો ભાવ થોડોક વ્યાજબી કરી દો તો અમે લઈ. એટલે એ ભાઈ કે નહીં કે ભાવ તો આ જ રહે, તમારે સાડી લેવી હોય તો લ્યો. એટલે એ બાયું કે અમે પણ કે વર્ષોથી અહીંયાથી જ લઈશી અને તમે જો આ સાડીનો ભાવ હરખો નહીં કરી દો અને અમે એમને વયા જાહું. એટલે એ દુકાનવાળો કે મારી દુકાનનું કાલ જ ઉદ્ઘાટન થયું છે, સાનું મને હાલવા મણો આમ.